હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનું 1 વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી એક્સિસ બેંક દ્વારા તેમનો ક્લેમ પાસ કરી જિલ્લા પોલીસ વડાના હસ્તે ₹1.16 કરોડની સહાય પરિવારને આપવામાં આવી હતી. જેથી પરિવાર દ્વારા પણ બેંક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા હથિયારી તેમજ બિન હથિયારી પોલીસ જવાનોના સેલરી બેંક એકાઉન્ટ એક્સિસ બેંકમાં હોવાથી એક્સિસ બેંક દ્વારા અકસ્માત ક્લેમ લેવામાં આવ્યો હતો. જેથી કોઈ પણ કર્મચારીનો અકસ્માત થાય તો તેમને બેંક દ્વારા ક્લેમની રકમ ચૂકવવામાં આવે છે. તે જ રીતે વડગામ તાલુકાના મેમરપુર ગામના વતની અને બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહનું 1 વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી જે તે સમયે પોલીસ તરફથી મળતા લાભો તો જિલ્લા પોલીસ વડા મારફત ઝડપથી આપી દેવામાં આવ્યા હતા. પરંતુ બેંક દ્વારા લેવામાં આવેલા ક્લેમ્પનો ચેક ₹1.16 કરોડનો પાસ થતા મંગળવારે બેંકના કર્મચારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે મૃતક પોલીસ જવાનના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ બેંક દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનના પરિવારને ₹1.16 લાખનો ચેક આપવામાં આવતા પરિવાર દ્વારા બેંક અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગત વર્ષે 13/3/2024 ના રોજ અમારા ભાઈ દલપતસિંહ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા હતા તેમનું અકસ્માતમાં મૃત્યુ થયેલું. તે સંદર્ભે તેમના જે ખાતાકીય લાભો તો ડીએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમને ઝડપી મળી જ ગયા હતા. અને બેંકનો જે સેલરી એકાઉન્ટનો જે ક્લેમ હતો મારા માટે બહુ ખાસ દિવસ છે, કેમ કે અમે લોકો આજે પોલીસ કર્મચારી જે સાહેબ હતા એમના જે ફેમિલીને આપણે સપોર્ટ કરી શકીએ. અમારું જે ટાઈઅપ હતું પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સેલરી એકાઉન્ટ સાથે જે એક્સિડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ છે, તો અમે લોકોએ એમને કંઈ પણ પરિવારને અમને ખબર હતી કે પરિવારને આટલી બધી તકલીફ છે, તો અમે લોકોએ સામેથી જઈને પરિવારને મળીને એમની જે પણ ફોર્મેલિટીઝ કરવાની હતી અમે ત્યાં ઘરે જઈને વિધાઉટ એની એ લોકોને કંઈ ધક્કા ખાવા પડે બ્રાન્ચમાં, બેંકમાં કે પછી કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં અમે લોકો ત્યાં ઘરે જઈને એમને બધી સગવડ પાડી અને એ લોકોને ₹1.16 લાખનું જે ઇન્સ્યોરન્સ કવરેજ હતું એમને આજે એસપી સાહેબના હસ્તે એમને અપાયું. અને એટલા માટે અમે એસપી સાહેબના પોલીસ પરિવારના એક અમારા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કે જેમનું મૃત્યુ ગયા વર્ષે થયું હતું રોડ અકસ્માતમાં, તેને આજે એક્સિસ બેંકની દ્વારા આજે ₹1.16 કરોડની સહાય રકમ ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે એમનો પરિવાર પણ હાજર છે અને અમે લોકો આજે ₹1.16 કરોડની રકમ એમને ચૂકવી છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે દરેક વ્યક્તિઓના જે અમારે પોલીસમાં નોકરી કરે છે તે લોકોના અમે સેલરી એકાઉન્ટ જે છે એ અમે એક્સિસ બેંકમાં ખોલ્યા હોય છે. અને એક્સિસ બેંક જે છે એ આ ખાસ પ્રકારનો એક વીમો આપે છે કે જેમાં કોઈ અનેચરલ ડેથ હોય છે તો એના યુનિફોર્મ